તો ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન મુદ્દે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી. સમગ્ર મુદ્દાને અરજદારે હાઈકોર્ટમાં પડકાર્યો છે. તાત્કાલિક સુનાવણી કરવા હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે. ગઈકાલે બંને પક્ષે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. આજે સરકાર અને અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દલીલો કરાશે. ગેરકાયદેસર રીતે ડિમોલિશન કર્યાનો અરજદારે આક્ષેપ કર્યો છે. તો ગીર સોમનાથમાં જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી તે મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 56 કલાક આ ડિમોલિશનની કામગીરી ચાલી હતી અને 56 કલાક ડિમોલિશનની કામગીરી કર્યા બાદ કરોડોની સરકારી જમીન હતી જેના પર દબાણ કરવામાં આવ્યું હતું તે જમીનને ખાલી કરવામાં આવી.